વિના નાની એવી વાત થઈ ગઈ હોય તેને વોર્નિંગ આપીને છોડે કે આવું બીજી વાર નહીં કરતો. એ વ્યવહારમાં બને છે ને, એમ આમાં પણ થાય. એટલે જરૂરી છે કે પ્રાયશ્ચિત લઈ લેવું, પણ એ પણ અનિવાર્ય નથી કે ન પ્રાયશ્ચિત લીધું ને મિચ્છામી દુક્કડમ કર્યું એટલે આપણું પાપ ધોવાય જ નહીં, એવું પણ નથી. એટલે આપણે બધા ખૂબ સુંદર તમે આરાધના કરી છે. આપણું મોરલ, આપણો આત્મા અને આપણો ધર્મ, એની પરંપરા, એના વિકાસના કાર્યોમાં આપણે જેટલું આપણું યોગદાન આપીએ છીએ એની અંદરમાં આપણી ધર્મપ્રેમી, આપણે જે કંઈ દ્રઢધર્મી, પ્રિયધર્મી, એ આપણી ધર્મપ્રિયતા છે. તો જ્યારે જ્યારે અનુષ્ઠાનનો અવસર આવે, જ્યારે પણ પર્યુષણ, આયંબિલોડી કાંઈ હોય તો ખુલ્લા મનથી ને ખુલ્લા હાથથી આપણે શું કરવું જોઈએ? અનુમોદના પણ કરવી જોઈએ ને આરાધના પણ કરવી જોઈએ. આરાધના પ્રથમ છે, પણ જેનાથી આરાધના નથી થઈ શકતી એ શું કરી શકે છે? અનુમોદના. પણ આરાધના કરનારો પણ અનુમોદના કરી શકે છે. એટલે કરવું, કરાવવું ને અનુમોદવું એ ત્રિવિધ રીતે આપણે આરાધક બનીએ. પાવન છે જીનવાણી, એને રોજ રોજ સુણવી, સુણીને ગુરુ મુખથી વૃત્તિને સુધારવી, ઉપકાર ગુરુનો માની પ્રવૃત્તિ સુધારવી. પાવન છે જીનવાણી, એને રોજ રોજ સુણવી. હસતા હસતા રહીએ, આત્મ હસતા હસતા રહીએ, કોઈને કાંઈ ના કહીએ, આત્મ કોઈને કાંઈ ના કહીએ, સુખમાં ના છકી જઈએ, આત્મ દુઃખમાં ના ડરી જઈએ. હસતા હસતા રહીએ, આત્મ હસતા હસતા રહીએ, જન્મ સિદ્ધ હક મારો સિદ્ધ થવાનો, આપ સિદ્ધ થયા છો પ્રભુજી, હું પણ સિદ્ધ થવાનો. આપ સિદ્ધ થયા છો પ્રભુજી, હું પણ સિદ્ધ થવાનો. એક લોકોનો કાવતર